નમઃ શિવાય. હું એસ્ટ્રોલોજર તૃપ્તિ, એસ્ટ્રો તૃપ્તિમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે આવનારી મોક્ષદા એકાદશી પર ચર્ચા કરીશું. 30/11/2025 ને 21:33 શરૂ થશે અને 1/12/2025 19:05 સુધીમાં સંપૂર્ણ થશે. મોક્ષદા એકાદશીનું વ્રત 1 ડિસેમ્બર 2025 સોમવારે કરવાનું રહેશે અને એ દિવસે શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ પણ છે. મોક્ષદા એકાદશીની કથા અનુસાર ગોકુળના રાજા વૈખાનસે સ્વપ્નમાં જોયું કે તેમના પિતા નરકમાં કષ્ટ ભોગવી રહ્યા છે. તે જોઈ રાજા ખૂબ દુઃખી થયા અને તેમણે વિદ્વાન બ્રાહ્મણોને પૂછ્યું, આનો ઈલાજ શું? વિદ્વાન બ્રાહ્મણોએ તેમને પર્વત ઋષિ પાસે જવાનું કહ્યું. પર્વત ઋષિએ તેમની દિવ્ય દ્રષ્ટિથી જોઈને કહ્યું કે તમારા પિતાના પાછલા જન્મના ઘણા પાપોને કારણે તેમને નરકમાં રહેવું પડે છે. ઋષિએ રાજાને માગશર માસમાં પડનારી મોક્ષદા એકાદશીનું વ્રત કરવાનું કહ્યું અને તેનું પુણ્યફળ તેના પિતાને સમર્પિત કરવાનું કહ્યું. રાજાએ તેમ જ કર્યું અને તેના કારણે તેમના પિતાને નરકમાંથી મુક્તિ મળી અને સ્વર્ગમાં ગયા. મોક્ષદા એકાદશી કરનારનું પાપ નષ્ટ થાય છે અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત થાય છે. મોક્ષદા એકાદશી મનુષ્ય માટે ચિંતામણી સમાન બધી જ કામનાઓ પૂર્ણ કરનાર છે અને મોક્ષ આપનાર છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય.